તો બીજી બાજુ પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુએ સાંસદ બાળુ શુકલે 5 વર્ષના લેખાજોખા રજૂ કરી રાજનેતાઓને નવી પ્રેરણા પૂરી પાડી છે। ફળદુએ મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન બનાવવા કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી અને કોંગ્રેસે ઉછાળેલા કિચડમાં કમળ ચોક્કસ ખીલશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। 5 વર્ષમાં પ્રજા કલ્યાણના કરેલા કામોનું પ્રજાની વચ્ચે હિસાબ આપવા માટે ચિત્રગુપ્તનો ચોપડો, પ્રજાની અદાલતમાં મત માંગવા વ્યક્તિ જાય ત્યારે પોતે શું કર્યું, જનપ્રતિનિધિત્વ નિભાવતા નિભાવતા જનકલ્યાણના કામો કેટલા કર્યા। ખરેખર લોકશાહીમાં હિસાબ આપવો જ જોઈએ અને હિસાબ આપે એને જ મત માંગવાનો અધિકાર હોય છે। કારણ આપણને કોઈ તેડાવ્યા નથી રાજનીતિમાં, આપણે સ્વયં આપણી ઈચ્છાથી જાહેર જીવનમાં આવ્યા હોય છે, સેવાના વૃત્તિ બનીને આવ્યા હોય છે। તો પછી લોકશાહીને છાજે એ પ્રકારનું આપણું વ્યક્તિત્વ રહેવું જોઈએ, લોકશાહીને છાજે એ પ્રકારનું આપણું કર્મ રહેવો જોઈએ। બોલીએ કંઈ અને વ્યવહારે આચરણમાં કંઈક જુદું મૂકીએ તો બહુ જાજો સમય લોક જીવનમાં આપણે એમના શ્રદ્ધાના કેન્દ્રમાં ના રહીએ, આપણી પરથી વિશ્વાસ ચલિત થઈ જાય। પરંતુ બાલુભાઈએ કરેલા કામોની આ પુસ્તિકાની અંદર માહિતી આપી છે। લોકસભાની અંદર લગભગ 350 પ્રશ્નો ઉઠાવીને એક સક્રિયતા તરીકે, એક સક્રિય સાંસદ તરીકેની એમની ભૂમિકા એમને લોકસભા સદનની અંદર નિભાવી છે। એ પણ મેં જોયું ઉડતી નજરે ઝડપથી, ખૂબ સારી રીતે સારા પ્રશ્નો એમને રજૂ કર્યા છે। હું એમને અભિનંદન આપું છું।